ગૌસ્વામી મનોજગીરી અમૃતગીરી, ગામ દામા, તાલુકો ડીસા। હું મારા ખેતરમાં પહેલાં ડીએપી વીઘે 4 થેલી બટાકામાં વાવતો હતો। એની જગ્યાએ આ સાલ એટલે કે 2023માં મેં બટાકા વાયા તો પાયામાં વીઘે 1 થેલી ડીએપીનો વપરાશ કરેલ। વીઘે 25 કિલો એમઓપી મૂંગેલ અને 1 વીઘે 25 કિલો પોલીસલ્ફેટ મૂંગેલ। એના પછી મેં બટાકાની અંદર કોઈ રાસાયણિક ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કર્યો નથી। ધનભૂમિ મારા ખેતર 18 વીઘા, એ 18 વીઘા ખેતરમાં ધનભૂમિનો ઉપયોગ કરેલ। 1000 લીટર ઉપયોગ કર્યો હતો। 20 લીટર 1 વીઘે એવું 3 ડોઝ એટલે 1 વીઘે 60 લીટર ધનભૂમિનો ઉપયોગ કરેલ છે। મેં બટાકાની અંદર યુરિયા સલ્ફેટ કોઈ ચીજ વાપરેલ નથી અને મારે 10 મણિકો બટાકાનું ઉત્પાદન આવેલ છે। પહેલાં વીઘે 4 બોરી ડીએપી પહેરતા હતા, તેમ છતાં 6 થી 7 મણનો ઉતારો આવતો હતો। ધનભૂમિ વાપરવાથી મારા ખેતરમાં ઉત્પાદન સારું થાય છે। માલની લાઇટ, શાઇનિંગ અને વજન આ પણ સારો આવે છે। ફળની મીઠાશ પણ સારી છે। મગફળી હોય, પોટેટો હોય, એની મીઠાશ પણ સારી છે। મગફળીમાં મેં ચોમાસામાં વાપરેલ તો મગફળીની તેલની ટકાવારી પણ વધુ જાણવા મળે છે। પછી શિયાળામાં વાપર્યું બટાકામાં તો બટાકાનું ઉત્પાદન સારું આવેલ। એના પછી ઉનાળો આવ્યો તો ઉનાળામાં મેં મારી બાજરીમાં વાપરેલ ધનભૂમિ 1 પણ થેલી યુરિયાની કે ડીએપીનું આપેલ નથી। જોઈ લો, આ મારો પાક અત્યારે ઉનાળામાં સારો ચાલે જ છે। એકદમ પાવરફુલ પાક છે આપણો। આ મગફળી છે 5 વીઘા અને સામે દેખાય છે એ બાજરી છે। 5 વીઘા બાજરી છે, એ પણ સારી જ છે। વધુ પણ બાજરીનો સારો છે, કલર પણ સારો છે અને દાણો સારો છે।